Good morning, all of you. Yesterday we discussed about RC coupled transistor amplifier. Now we can discuss about transformer coupled transistor amplifier. In transformer coupled transistor amplifier, we can use transformer as a coupled device. So we can discuss more about this. The main cause for low voltage and power gain of RC coupled amplifier is that the effective load of each stage is reduced due to the low impedance presented by the input of each stage to the preceding stage. That means કે જ્યારે આપણે RC coupled amplifier यूज કરીએ છીએ ત્યારે મેઇન પ્રોબ્લેમ છે કે લો વોલ્ટેજ અને પાવર ગેઇન માટે જે મેઇન પ્રોબ્લેમ છે કે ઇફેક્ટિવ લોડ છે કે જે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જઈએ છીએ ત્યારે લાગુ પડે છે. એનું કારણ શું છે કે this is because the input impedance of amplifier is low, less than 1 kilo ohm, while its output impedance is quite high in the order of 750 kilo ohm. And when two such amplifiers are coupled, give a multi-stage amplifier, the high output impedance of one stage comes in parallel with the low input impedance of subsequent stage, and thus effective load is reduced. એટલે કે જ્યારે આપણે એક સ્ટેજને બીજા સ્ટેજ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે જ્યારે આપણે ફર્સ્ટ સ્ટેજ છે તો એનો ઇફેક્ટિવ લોડ છે એ બહુ જ વધારે છે, વાલ નેક્સ્ટ સ્ટેજનો ઇફેક્ટિવ લોડ છે નેક્સ્ટ સ્ટેજનો જે લોડ આવે છે મતલબ કે ધારો કે આઉટપુટમાં આપણે સ્પીકર લગાવીએ છીએ અથવા તો નેક્સ્ટ સ્ટેજ કનેક્ટ કરાવીએ છીએ એનો જે ઇફેક્ટિવ લોડ બને છે એ લોડને આપણે જે ફર્સ્ટ મતલબ કે પ્રેસિડિંગ આગળનો સ્ટેજ છે એ સ્ટેજનો લોડ એ બંને સ્ટેજના લોડ વચ્ચે બહુ જ મોટો ડિફરન્સ જોવા મળે છે. તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ 750 કિલો ઓહમ છે એન્ડ 1 કિલો ઓહમ છે. તો એ બંને વચ્ચેનો બહુ જ મોટો ડિફરન્સ હોવાના કારણે એ બંને અલગ પડે છે. તો એ એક મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો એ પ્રોબ્લેમ છે એને ઓવરકમ કરવા માટે આપણે શું કરી શકીએ? તો this drawback has been overcome in transformer coupled amplifier as by suitably selecting the tone ratio of transformer. The low resistance of stage, that means load, can be matched with the output impedance of the preceding stage. એટલે કે આ જે પ્રોબ્લેમ જે ક્રિએટ થાય છે કે મેચિંગ નથી થતું, ઇમ્પિડન્સનું મેચિંગ નથી થતું, એ ઓવરકમ કરી શકીએ છીએ શેનાથી? તો એ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીને. જે કપલિંગ ડિવાઇસ તરીકે આપણે કેપેસિટર યુઝ કર્યું હતું એના બદલે ટ્રાન્સફોર્મરનો જો ઉપયોગ કરવામાં આવે તો ટ્રાન્સફોર્મરમાં ટર્ન રેશિયો હશે એટલે કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ હશે. તે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગનો જે ટર્ન રેશિયો છે એટલે કે વાયરિંગના જે ગૂંચળા છે, ગૂંચળાનો જે ટર્ન્સ છે એટલે કે નંબર ઓફ ટર્ન્સ, આટાની સંખ્યા આપણે કહીએ છીએ, તો એ ટર્ન્સ રેશિયોનું પ્રોપર સિલેક્શન કરી અને જે પ્રોબ્લેમ આવે છે એને ઓવરકમ કરી શકીએ છીએ. તો જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ હતું તો અત્યારે જે સ્ટેજ છે એનું પ્રોસિડિંગ એટલે કે એના પછીનું સ્ટેજ છે, બંને વચ્ચે ટ્રાન્સફોર્મરને એઝ અ કપલિંગ ડિવાઇસ તરીકે રાખી અને પ્રોબ્લેમ ઓવરકમ કરી શકીએ છીએ. Transformer coupled amplifier are used when the load is small, such as loudspeaker. ક્યારે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર યુઝ કરવામાં આવે છે? કે જ્યારે લોડ જે નાનો હોય ત્યારે, જેમ કે લાઉડસ્પીકર. તો લાઉડસ્પીકર જ્યારે કનેક્ટ કરવામાં આવે ત્યારે જો એનો લોડ નાનો હશે તો ત્યારે આપણે ટ્રાન્સફોર્મર કપલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર યુઝ કરીએ છીએ. આગળ જોઈએ તેની સર્કિટ આપણે અહીંયા ડ્રો કરેલી છે. તો સર્કિટમાં જોઈએ તો આપણે જે રીતે આરસી કપલમાં યુઝ કરેલું છે તો ઓલમોસ્ટ સર્કિટમાં એવું જ છે, બરાબર. બહુ જ માઇનોર ચેન્જીસ છે. તો માઇનોર ચેન્જીસ કેવા છે? બરાબર. તો અહીંયા તમે જુઓ તો ફર્સ્ટ ઓફ ઓલ Q1 લીધેલો છે અને Q2 લીધેલો છે. તો એ પણ આપણે આરસી કપલ માટે યુઝ કરતા બે ટ્રાન્ઝિસ્ટર, અહીંયા પણ આપણે બે ટ્રાન્ઝિસ્ટર Q1 અને Q2 યુઝ કરેલા છે. R1 R2
એ જ રીતે નેક્સ્ટ સ્ટેજ માટે R1 R2, એ જ રીતે RE અને Q2 માટે RE. તો અહીંયા જે R1 R2 ફર્સ્ટ સ્ટેજ એન્ડ સેકન્ડ સ્ટેજ માટે R1 R2, ફર્સ્ટ સ્ટેજ માટે RE અને સેકન્ડ સ્ટેજ માટે RE જે લીધેલું છે એ પણ આપણે લઈએ છીએ બીકોઝ ઓફ પ્રોપર બાયસિંગ કન્ડિશન એન્ડ સ્ટેબિલાઇઝેશન ઓફ સર્કિટ. તો આ રીતે આપણે જે સર્કિટમાં ચેન્જીસ કરેલા છે એ પણ આપણે સાથે જોઈએ. તો ચેન્જીસમાં જે આપણે કપલિંગ કેપેસિટર યુઝ કરેલું હતું તો એના બદલે આપણે અહીંયા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરેલું છે. તો જેટલા પણ સ્ટેજ હોય તો બધા સ્ટેજ માટે આપણે અહીંયા ટ્રાન્સફોર્મરનો યુઝ કરેલો છે એઝ અ કપલ ડિવાઇસ તરીકે. અને બાકી જોઈએ તો ઇનપુટ સિગ્નલ છે, ઇનપુટ સિગ્નલમાં પણ જનરલી આપણે અહીંયા આગળના સ્ટેજમાં આપણે કોઈ પણ ટ્રાન્સફોર્મર નહોતું યુઝ કર્યું, પણ આપણે અહીંયા ઇનપુટ સિગ્નલ છે ઇન્ડિકેટ નથી કરેલું, પણ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કનેક્ટ કરાવીએ છીએ બીકોઝ કે સિગ્નલને પહેલેથી જ ઇન્ક્રીઝ કરવા માટે. બાકી જોઈ શકો છો કે CE છે એ પણ આપણે પહેલાં યુઝ કરેલું હતું, એ જ જગ્યાએ CE પણ યુઝ કરેલું છે. ઇમિટર કેપેસિટર હતો તો બાયપાસ કેપેસિટર. અને VCC છે બરાબર, તો બેટરી અહીંયા આપણે કનેક્ટ કરેલી છે VCC બરાબર. તો બંને ટ્રાન્ઝિસ્ટર Q1 અને Q2 ને VCC થી કનેક્ટ કરેલું છે થ્રુ આઉટ ટ્રાન્સફોર્મર. તો આ રીતે આપણે કહી શકીએ. તો તમે જુઓ તો ટ્રાન્ઝિસ્ટર છે એનો જે કલેક્ટર પોર્શન છે, કલેક્ટરમાંથી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે કનેક્શન આપેલું છે. એ જ રીતે Q2 ટ્રાન્ઝિસ્ટર છે તો Q2 ટ્રાન્ઝિસ્ટર માટે પણ કલેક્ટરમાંથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં જાય છે. અને જે સેકન્ડરી વાઇન્ડિંગ આવે છે એ સેકન્ડરી વાઇન્ડિંગને તમે જોઈ શકો છો કે અહીંયાથી બેઝ એટલે કે નેક્સ્ટ સ્ટેજના બેઝમાં કનેક્ટ કરેલું છે. એ જ રીતે અહીંયા પણ જોઈ શકો છો કે જે સેકન્ડરી છે એ RL એટલે કે લોડ છે એ લોડ સાથે કનેક્ટ કરેલું છે. અને આઉટપુટ વોલ્ટેજ આપણે એના અક્રોસમાં મેજર કરી શકીએ છીએ. તો આ રીતે આપણે સર્કિટ એક્સપ્લેનેશન જોઈ શકીએ છીએ. નાવ આગળ જોઈએ તો સર્કિટ ડિસ્ક્રિપ્શન આપેલું છે કે કઈ રીતે સર્કિટને ડિસ્ક્રાઇબ કરી શકીએ, સર્કિટને સમજવા માટે કયા કયા કમ્પોનન્ટની જરૂર પડે છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો જોઈએ, રીડ કરીએ આગળ. 2 સ્ટેજ ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર a 2-stage transformer coupled amplifier using NPN transistor in CE configuration is shown in figure. તો આપણે CE configurationમાં NPN ટ્રાન્ઝિસ્ટર બે લીધેલા છે. બરાબર, અહીંયા Q1 અને Q2 NPN ટાઈપના ટ્રાન્ઝિસ્ટર છે અને CE configurationમાં કનેક્ટ કરેલા છે. It is to be noted that step-up transformer is connected to AC signal source. તો આપણે અહીંયા ઇન્ડિકેટ નથી કરેલો, પહેલાં પણ વાત કરી કે ઇનપુટ સિગ્નલ સોર્સ છે એમાં એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું છે. આપણે અહીંયા ઇન્ડિકેટ નથી કરેલું, પણ બાય ડિફોલ્ટ છે એટલા માટે આપણે ઇન્ડિકેટ અહીંયા સર્કિટમાં નથી આપેલું. તો આપણે સમજી લેવાનું કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ઇનપુટ સિગ્નલ સાથે કનેક્ટ કરેલું છે. એનું કારણ શું છે? તો એ કારણ સમજીએ. સો એઝ ટુ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ લેવલ, એટલે કે જે ઇનપુટમાં વોલ્ટેજ લેવલ છે એ ઇન્ક્રીઝ કરવા માટે. વાઇલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આર યુઝડ બિટવીન સ્ટેજીસ સો એઝ ટુ મેચ ધ લોડિંગ ઓફ each સ્ટેજ ટુ ધ આઉટપુટ ઇમ્પિડન્સ ઓફ ધ પ્રિસીડિંગ સ્ટેજ. એટલે કે મેચિંગ ઇમ્પિડન્સનું મેચિંગ કરવા માટે આપણે અહીંયા ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું છે. પરંતુ આ રીતે આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ ઇમ્પિડન્સ મેચિંગ કરવા માટે. ધીસ કેન બી અચીવ્ડ બાય પ્રોપર સિલેક્શન ઓફ ટર્ન રેશિયો ઓફ સ્ટેપ ડાઉન કપલિંગ ટ્રાન્સફોર્મર. એ ખાસ ધ્યાન રાખો કે કપલિંગ વર્ડ યુઝ કરેલો છે, કપલિંગ ટ્રાન્સફોર્મર વર્ડ યુઝ કરેલો છે. તો શા માટે યુઝ કર્યું છે કે ધીસ કેન બી અચીવ્ડ બાય પ્રોપર સિલેક્શન ઓફ ટર્ન રેશિયો. એટલે કે એ ક્યારે આપને મળશે કન્ડિશન? તો જ્યારે ટર્ન રેશિયો છે, ટ્રાન્સફોર્મર હશે તો પ્રાઇમરી વાઇન્ડિંગ હશે એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ પણ હશે. તો એ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગનું જે ટર્ન રેશિયો છે પ્રોપર સિલેક્ટ કરી અને આપણે ટ્રાન્સફોર્મર પ્રોપર યુઝ કરી શકીએ છીએ. પણ એ ટ્રાન્સફોર્મરનો યુઝ કરવાનો છે એઝ અ કપલિંગ ડિવાઇસ તરીકે, એટલે કે આપણે કપલિંગ કરવાનું છે.
તો જે કપલિંગ કેપેસિટર યુઝ કરતા તો એના બદલે આપણે અહીંયા કપલિંગ તરીકે ટ્રાન્સફોર્મર યુઝ કરશું. નેક્સ્ટ આગળ જોઈએ તો કપલિંગ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ટુ ફીડ ધ આઉટપુટ ઓફ વન સ્ટેજ ટુ ધ ઇનપુટ ઓફ ધ નેક્સ્ટ સ્ટેજ. તો કપલિંગ ટ્રાન્સફોર્મરનું કામ શું છે? યુઝ ટુ ફીડ ધ આઉટપુટ ઓફ વન સ્ટેજ ટુ ધ ઇનપુટ ઓફ ધ નેક્સ્ટ સ્ટેજ. એટલે કે કપલિંગ ટ્રાન્સફોર્મરનું કામ છે કે પહેલા સ્ટેજનું જે આઉટપુટ આવે છે એ નેક્સ્ટ સ્ટેજના ઇનપુટને ફીડ કરવાનું, એટલે કે એને પ્રોવાઈડ કરવાનું. તો પહેલા સ્ટેજનું જે આઉટપુટ હશે એ નેક્સ્ટ સ્ટેજમાં મોકલશે. The collector load is replaced by primary winding of the coupling transformer. તો અહીંયા તમે કલેક્ટર લોડની વાત કરી છે કે આપણે જે RC બરાબર કલેક્ટર લોડ એટલે કે કલેક્ટર રેઝિસ્ટન્સ કનેક્ટ કરતા તો એના બદલે આપણે અહીંયા ટ્રાન્સફોર્મર યુઝ કરેલું છે. તો કલેક્ટર લોડ હતો તો એ અત્યારે કોણ પ્રોવાઈડ કરશે? તો એ ટ્રાન્સફોર્મરનું જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે બરાબર. તો આ જે પ્રાઇમરી વાઇન્ડિંગ ઇન્ડિકેટ કરાવેલું છે તો એ પ્રાઇમરી વાઇન્ડિંગ પ્રોવાઈડ કરશે. તો એ રીતે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ લોડ પ્રોવાઈડ કરશે. આગળ જોઈએ. It should be noted that no coupling capacitor is used in this circuit. બરાબર. તો એ પણ આપણે નોટ ડાઉન કર્યું કે કપલિંગ કેપેસિટર યુઝ નથી કર્યું. તો કપલિંગ કેપેસિટરનું કામ હતું કે ડીસી આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું એન્ડ એસી સિગ્નલને પાસ કરવાનું. તો અહીંયા જે આપણે ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે એ પણ આપણું કપલિંગ કેપેસિટરનું જ કામ કરશે. તો એ પણ જોઈએ કે ધ ડીસી આઇસોલેશન બિટવીન ધ ટુ સ્ટેજીસ ઇઝ પ્રોવાઇડેડ બાય ટ્રાન્સફોર્મર ઇટ સેલ્ફ. એટલે કે જે ડીસી આઇસોલેશનની જરૂર પડે છે તો એ ટ્રાન્સફોર્મર પોતે જ એ ડીસી આઇસોલેશન પ્રોવાઈડ કરશે. There exists no DC path between the primary and secondary winding of the transformer. એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ વચ્ચે જ્યારે સિગ્નલ ટ્રાન્સમિટ થાય છે તો એ સિગ્નલ એસી સિગ્નલને ટ્રાન્સમિટ થવા દેશે, ડીસી પાથ જોવા મળશે નહીં. મતલબ કે ડીસી સિગ્નલને પાસ નહીં થવા દે. However, AC voltage across the primary winding is transferred to the secondary winding. એટલે કે એસી વાઇન્ડિંગને અથવા તો એસી વોલ્ટેજને અથવા તો એસી સિગ્નલને પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં ટ્રાન્સફર થવા દેશે પણ ડીસી સિગ્નલને પાસ થવા નહીં દે. તો આ રીતે આપણે સર્કિટનું ડિસ્ક્રિપ્શન સમજી શકીએ. નાવ સર્કિટ ઓપરેશન જોઈએ કે કઈ રીતે ઓપરેટ થાય છે, કઈ રીતે વર્ક કરે છે. When the input of AC signal is applied to the base of first transistor through a step-up transformer, it gets amplified and appears across the primary of the coupling transformer. એટલે કે જ્યારે આપણે એસી સિગ્નલ આપણે ફર્સ્ટ ટ્રાન્ઝિસ્ટરમાંથી પાસ કરીએ છીએ, સ્ટેપ અપ કરી અને પાસ કરીએ છીએ ત્યારે તે એમ્પ્લિફાઈડ થાય છે અને એપિયર્સ અક્રોસ ધ પ્રાઇમરી ઓફ ધ કપલિંગ ટ્રાન્સફોર્મર. એટલે કે જ્યારે અહીંયાથી સિગ્નલ આવે છે અને સ્ટેપ અપ થઈ અને સિગ્નલ આગળ જશે, Q1માંથી પાસ થશે ત્યારે એ સિગ્નલ ક્યાં પાસ થશે આગળ? તો જે તમારું ટ્રાન્સફોર્મર છે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ ઉપર એ સિગ્નલ મળશે. The voltage developed across the primary is transformed to the input of the next stage. ત્યાર પછી એ પ્રાઇમરીમાંથી જે વોલ્ટેજ મળ્યા છે એ ટ્રાન્સફર થઈ અને સેકન્ડરી સાથે ઇમ્પિડન્સ મેચિંગ થઈ અને એ સેકન્ડરી વાઇન્ડિંગ ઉપર ટ્રાન્સફર થશે અને એ સેકન્ડરી વાઇન્ડિંગના જે વોલ્ટેજ આવે છે, જે સિગ્નલ આવે છે એસી સિગ્નલ એ નેક્સ્ટ સ્ટેજમાં એ રીતે ટ્રાન્સફર થશે. The second stage further amplifies in an exactly similar way and so on. તો આ જ રીતે ફર્સ્ટ સ્ટેજ માટે જે રીતે પ્રોસેસ થાય છે એ જ રીતે સેકન્ડ સ્ટેજ માટે પણ પ્રોસેસ થશે અને એ સેકન્ડ સ્ટેજ સેમ વેમાં એ એમ્પ્લિફાઈડ કરશે અને ફરીથી સિગ્નલને આગળ મોકલશે. ઓકે, હવે આગળ જોઈએ ફ્રીક્વન્સી રિસ્પોન્સ. ફ્રીક્વન્સી રિસ્પોન્સ તો આપણે આગળ પણ આરસી કપલ માટે વાત કરી હતી કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો મળે છે. તો એ આપણે હવે ટ્રાન્સફોર્મર કપલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે જોઈએ કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો મળે છે. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર ઇઝ વેરી પુઅર. ખાસ ધ્યાન રાખજો. ગેઇન being constant over a very small range of frequency. એટલે કે ગેઇન જે મળે છે એ બહુ જ ઓછા ફ્રીક્વન્સી માટે એ કોન્સ્ટન્ટ મળે છે, બાકી મોટા ભાગના માટે ગેઇન
એ ની જે મળે છે ફ્રિકવન્સી સાથે એ બહુ જ ઉપર નીચે મળે છે, એટલે કે ગેઇનની વધઘટ થાય છે. તો એ ફિગરમાં પણ જોઈ શકીએ છીએ. તો નેક્સ્ટ આપણે ફિગર જોઈએ તો ફિગરોમાં પણ જોઈ શકાય છે કે કોઈ ફ્રિકવન્સી માટે ગેઇન બહુ જ ઓછો છે, આગળ જતાં વધે છે, ફરીથી ઘટે છે, વધે છે, ત્યાર પછી ફરીથી ડાઉન થઈ જાય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ એવી ખાસ જગ્યા નથી કે જ્યાં ગેઇન એક્ઝેક્ટ લિનિયર મળતો. અહીંયા બહુ જ સ્મોલ પોર્શન મળે છે કે જ્યાં લિનિયર ગ્રાફ મળે છે. તો એ પણ બહુ જ ઓછો પોર્શન કહી શકીએ છીએ. તો એ રીતે આગળ સમજી શકીએ છીએ. તો આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ધ કલેક્ટર કરંટ મલ્ટીપ્લાઇડ બાય ધ લીકેજ રેઝિસ્ટન્સ ઓફ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ જે મળે છે વી આઉટપુટ એ કેના બરાબર મળશે? તો એ કલેક્ટર કરંટ મલ્ટીપ્લાઇડ બાય ધ લીકેજ રિએક્ટન્સ ઓફ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. એટલે કે જે આપણે ટ્રાન્સફોર્મર યુઝ કરેલું છે એના પ્રાઇમરી વાઇન્ડિંગ, એનું પ્રાઇમરી વાઇન્ડિંગનું જે લીકેજ રિએક્ટન્સ છે, તો એ જે પણ આપણે ટ્રાન્સફોર્મર હશે એક પ્રકારનું આપણે કોઇલ જ કહી શકીએ. તો કોઇલ હશે તો એના માટે રિએક્ટન્સ બનતું હશે, એનો પોતાનું કંઈક રેઝિસ્ટન્સ હશે. તો એ રેઝિસ્ટન્સના સાથે એક્સ એને આપણે એક્સપીથી ઇન્ડિકેટ કરેલું છે. તો એ એક્સપીને આઈસી કલેક્ટર કરંટથી મેઝર કરીશું તો આપણે એનો આઉટપુટ વોલ્ટેજ મળશે. તો આ રીતે ફ્રિકવન્સી રિસ્પોન્સ આપણે જોઈ શકીએ છીએ. હવે અલગ અલગ ફ્રિકવન્સી માટે શા માટે એવું થાય છે તો એ પણ આપણે જોઈએ કે લો ફ્રિકવન્સી, બરાબર. લો ફ્રિકવન્સીની પહેલાં વાત કરીએ કે લો ફ્રિકવન્સી ધ પ્રાઇમરી રિએક્ટન્સ ડ્રોપ્સ એન્ડ સો ધ ગેઇન ઇઝ રેડ્યુસ. તો લો ફ્રિકવન્સી માટે સ્ટાર્ટિંગ પોર્શન માટે વાત કરી છે, બરાબર. તો લો ફ્રિકવન્સી જે શરૂઆતનો પોર્શન છે, બરાબર, તો શરૂઆતના પોર્શન માટે વાત કરી છે કે લો ફ્રિકવન્સી માટે પ્રાઇમરી રિએક્ટન્સ છે એક્સપી છે, બરાબર. એક્સપી પ્રાઇમરી રિએક્ટન્સ જે બને છે એ પ્રાઇમરી રિએક્ટન્સ એ ડ્રોપ્સ થાય છે, બરાબર. તો આ અહીંયાથી આપણે પ્રાઇમરી રિએક્ટન્સને ઇન્ડિકેટ કરી શકીએ છીએ. તો પ્રાઇમરી રિએક્ટન્સ ડ્રોપ થાય છે અને એટલા માટે ગેઇન પણ રિડ્યુસ થાય છે. અને હાયર ફ્રિકવન્સી માટે વાત કરીએ તો એટ હાયર ફ્રિકવન્સી ધ ઇન્ટરવાઇન્ડિંગ કેપેસિટન્સ એક્ટ એઝ બાયપાસ કેપેસિટર ટુ રિડ્યુસ ધ આઉટપુટ વોલ્ટેજ એન્ડ હેન્સ ધ ગેઇન ઓલ્સો રિડ્યુસ. તો ઇન્ટરવાઇન્ડિંગ કેપેસિટન્સ અહીંયા એક મોટો રોલ પ્લે કરે છે. તો ઇન્ટરવાઇન્ડિંગ કેપેસિટન્સ છે એના કારણે એ જે ટ્રાન્સફોર્મર યુઝ કરેલું છે એક પ્રકારે બાયપાસ કેપેસિટર તરીકે બિહેવ કરશે અને એના કારણે એનો ગેઇનમાં પણ ઘટાડો આવશે. તો ઇન્ટરવાઇન્ડિંગ કેપેસિટન્સ મે બી ગીવ રાઇઝ ટુ રેઝોનન્સ એટ સમ ફ્રીક્વન્સી. તો બીજું પણ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે કે ઇન્ટરવાઇન્ડિંગ કેપેસિટન્સ છે એ રેઝોનન્સમાં ઇન્ક્રીઝ કરે છે કે પર્ટિક્યુલર કોઈ ફ્રીક્વન્સી પાસે ઇન્ટરવાઇન્ડિંગ કેપેસિટન્સની ઇફેક્ટના કારણે એનો જે રેઝોનન્સ થાય છે, ફ્રીક્વન્સી પાસે રેઝોનન્સ થાય છે એ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ જગ્યાએ રેઝોનન્સના કારણે બહુ જ વધારે પણ ગેઇન મળી શકે છે. હેન્સ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર ઇન્ટ્રોડ્યુસ ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન. તો એના કારણે પણ એક મોટો ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન આપણને જોવા મળે છે. However, it is possible to design a transformer to provide a fairly constant gain over audio frequency range, but such transformer may be as costly as 10 to 20 times RC coupling. એટલે કે આપણે ઓડિયો ફ્રિકવન્સી માટે બનાવી તો શકીએ છીએ ટ્રાન્સફોર્મર કપલિંગ એમ્પ્લીફાયર છે એનો યુઝ તો કરી શકીએ છીએ ઓડિયો ફ્રિકવન્સી એમ્પ્લીફાયર માટે, પણ એટલું બધું કોસ્ટલી છે કે 10 to 20 ટાઈમ કોસ્ટલી છે આરસી કપલિંગ એમ્પ્લીફાયર કરતાં. પણ તો એટલા માટે આપણે જનરલી ટ્રાન્સફોર્મર કપલિંગ છે એ ઓડિયો ફ્રિકવન્સી માટે યુઝ નથી કરતા. આપણે સિમ્પલ આરસી કપલ એમ્પ્લીફાયર યુઝ કરીએ છીએ જ્યારે ઓડિયો ફ્રિકવન્સીની રેન્જની વાત કરવામાં આવે ત્યારે. તો ગ્રાફ પણ તમે જોઈ શકો છો કે ફ્રિકવન્સી વર્સિસ વોલ્ટેજ ગેઇન, આઉટપુટ જે વોલ્ટેજ મળે છે એમાં કેટલો ગેઇન મળે છે એનો ગ્રાફ આપેલો છે. તો તમે એ જોઈ શકો છો કે ઇનિશિયલ લો ફ્રિકવન્સી માટે ગેઇન બહુ જ ઓછો મળે છે, બરાબર. તો અહીંયા ઇન્ક્રીઝ થાય છે. ત્યાર પછી કોઈ એક બહુ જ સ્મોલ પોર્શન છે ફ્રિકવન્સીનો કે જ્યાં ગેઇન થોડો ઘણો કોન્સ્ટન્ટ મળે છે. ત્યાર પછી અગેન એ ગેઇન છે ઇન્ક્રીઝ થાય છે, પણ પર્ટિક્યુલર કોઈ એક રેઝોનન્સ લેવલે ગેઇન વધારે મળે છે પણ એ બહુ જ ઓછો સમય છે. ત્યાર પછી ફરીથી એ
હાયર ફ્રિકવન્સી માટે વાત કરી તો ઇન્ટરવેન્ડિંગ કેપેસિટન્સના કારણે જે હાયર ફ્રિકવન્સીનો જે ગેઇન હતો એ ગેઇનમાં અગેન રિડક્શન આવે છે, એટલે કે વોલ્ટેજ ગેઇન ઘટે છે. તો આ રીતે આપણે ઇન્ડિકેટ કરાવી શકીએ છીએ. તો આ રીતે ગ્રાફ ક્લિયર કરવો પડે, ક્લિયર કરવાની જરૂર હતી એટલા માટે આપણે ગ્રાફ ક્લિયરલી નેટ ઇન ક્લિયર તમને દેખાય એ રીતે આપણે રાખેલો છે. આગળ જોઈએ એડવાન્ટેજીસ. તો ક્યાં ક્યાં એડવાન્ટેજીસ મળે છે? નો સિગ્નલ પાવર લોસ ઇન ધી કલેક્ટર ઓર બેઝ રજિસ્ટર. તો આપણે કલેક્ટર રજિસ્ટર અથવા તો બેઝ રજિસ્ટર રાખેલા નથી, તો એમાં જે સિગ્નલનો પાવર લોસ થતો તો એ પાવર લોસ નહીં થાય, બરાબર. તો એ પેલો એક એડવાન્ટેજીસ આપણે કહી શકીએ. ત્યાર પછી સેકન્ડ એડવાન્ટેજીસ એન્ડ એક્સેલન્ટ ઇમ્પિડન્સ મેચિંગ ફેસિલિટી. આપણે જે જોઈએ છે એ મોટી ફેસિલિટી, એટલા માટે જ આપણે ટ્રાન્સફોર્મર કપલિંગ યુઝ કરેલું કે ઇમ્પિડન્સ મેચિંગ છે એ સારામાં સારું મળે. તો આપણે અહીંયા ટ્રાન્સફોર્મર કપલિંગ માટે એક્સેલન્ટ ઇમ્પિડન્સ મેચિંગ મળે છે. અને થર્ડ પોઈન્ટ મેક્સિમમ પાવર ટ્રાન્સફર પ્રોવાઇડ્સ હાયર ગેઇન. તો મેક્સિમમ ટ્રાન્સફર થાય છે એટલા માટે આપણે ગેઇન છે એ વધારે મળે છે, હાઈ મળે છે. આગળ જોઈએ ડિસએડવાન્ટેજીસ. તો ક્યાં ગેરફાયદા છે, તો ક્યાં પ્રોબ્લેમ થાય છે? ઇટ હેઝ પુઅર ફ્રીક્વન્સી રિસ્પોન્સ બીકોઝ ધ ટ્રાન્સફોર્મર ઇઝ ફ્રીક્વન્સી સેન્સિટિવ. પરંતુ એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સની વાત કરીએ તો એ પુઅર મળે છે. એનું કારણ શું છે? તો એ ટ્રાન્સફોર્મર ઇઝ ફ્રીક્વન્સી સેન્સિટિવ. ટ્રાન્સફોર્મર છે એ ફ્રીક્વન્સીને અકોર્ડિંગલી એની વેલ્યુમાં ચેન્જીસ કરતો રહે છે, એટલા માટે આપણે એ ટ્રાન્સફોર્મર કપલિંગ માટે ફ્રીક્વન્સી સાથે જે આપણે ગેઇન મળે છે એ ગેઇનમાં ચેન્જીસ આવે છે. હેન્સ ધ ફ્રીક્વન્સી રેન્જ ઓફ ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર ઇઝ લિમિટેડ. તો એટલા માટે પર્ટિક્યુલર લિમિટેડ માટે જ ટ્રાન્સફોર્મર કપલિંગમાં ફ્રીક્વન્સી ગેઇન મળે છે. સેકન્ડ પોઈન્ટ જોઈએ ડિસએડવાન્ટેજીસ માટે. ટ્રાન્સફોર્મર કપલિંગ ઇઝ બલ્કી એન્ડ કોસ્ટલી પર્ટિક્યુલરલી વેન ઓપરેટેડ એટ ઓડિયો ફ્રીક્વન્સી બીકોઝ ઓફ હેવી આયરન કોર. તો ટ્રાન્સફોર્મર કપલિંગ છે એ આપણે કહી શકીએ છીએ કે બલ્કી છે અને કોસ્ટલી પણ છે, બરાબર. બલ્કી શા માટે? બિકોઝ એમાં વાઇન્ડિંગ આવે છે, પ્રાઇમરી આવે છે, સેકન્ડરી આવે છે, એનું કનેક્શન છે એ પણ થોડુંક બલ્કી કહી શકીએ. તો બલ્કી છે, કોસ્ટલી છે, બરાબર. તો કોસ્ટલી પણ આપણે કહી શકીએ બિકોઝ ટ્રાન્સફોર્મર છે તો પ્યોર આયરનનું બનેલું હશે, કોપર વાયર્સ એમાં વાઇન્ડિંગ કરેલા હશે, તો એટલા માટે એમાં કોસ્ટ વધી જાય છે, તો બિકોઝ ઓફ ટ્રાન્સફોર્મર. અને એનું જે ટોટલ વેટ આપણે કહી શકીએ તો વેટની દ્રષ્ટિએ પણ આયરન કોર હોવાના કારણે એનો વેટ પણ વધારે હશે. તો એ જ્યારે ઓડિયો ફ્રીક્વન્સી માટે ખાસ યુઝ કરીએ છીએ ત્યારે આપણે વધારે હેવી અને આયરન કોરની વધારે જરૂર પડે છે, એટલા માટે એ બલ્કી, કોસ્ટલી એન્ડ હેવી કહી શકીએ છીએ. થર્ડ પોઈન્ટની વાત કરીએ તો એટ રેડિયો ફ્રીક્વન્સી તો ઇન્ડક્ટન્સ એન્ડ ઇન્ટરવેન્ડિંગ કેપેસિટન્સ પ્રેઝન્સ આર લોટ્સ ઓફ પ્રોબ્લેમ. તો રેડિયો ફ્રીક્વન્સી માટે જ્યારે આપણે યુઝ કરવા માંગતા હોઈએ ત્યારે ઇન્ડક્ટન્સ બીકોઝ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સેકન્ડરી વાઇન્ડિંગ છે, તો એના કારણે એની ઇન્ડક્ટન્સ ઇફેક્ટ જનરેટ થશે. તો એ ઇન્ડક્ટન્સ છે એનું અને ઇન્ટરવેન્ડિંગ કેપેસિટન્સ છે, કેપેસિટન્સ બને છે. ઇન્ટરવેન્ડિંગ કેપેસિટન્સ એટલે કે જ્યારે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ કરેલું હશે તો એના કારણે એમાં કેપેસિટન્સ ક્રિએટ થશે. તો એ કેપેસિટન્સ છે એ આપણે ઘણા બધા પ્રોબ્લેમ કરાવે છે જ્યારે રેડિયો ફ્રીક્વન્સી માટે આપણે યુઝ કરવા માગતા હોઈએ ત્યારે. બીકોઝ ઓફ રેડિયો સિગ્નલ જ્યારે ટ્રાન્સમિટ અથવા રિસીવ કરવાનું થશે ત્યારે કેપેસિટરનું પણ ઘણો મોટો રોલ પ્લે થાય છે. તો અહીંયા કેપેસિટર જે હશે એની વેલ્યુમાં ચેન્જીસ કરાવી શકે છે. તો એ રીતે આપણે કહી શકીએ કે ઇન્ટરવેન્ડિંગ કેપેસિટન્સ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. ઇટ ટેન્ડ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ હમ ઇન ધી આઉટપુટ. તો હમિંગ ઇફેક્ટ આપે છે કે બીકોઝ ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મર જ્યારે અમુક સમય થશે અથવા તો ટ્રાન્સફોર્મર પોતે પણ હમિંગ ક્રિએટ કરતું હશે, તો અમુક સમય થશે ત્યાર પછી એમાં હમિંગ ઇફેક્ટ આવશે, એટલે કે વાઇબ્રેશન થશે, એવી રીતનો હમિંગ સાઉન્ડ આવે છે. તમે જોઈ શકો છો કે આપણે ઘણી બધી જગ્યાએ આપણે એમ્પ્લીફાયર યુઝ કરતા હોઈએ છીએ, મોટા ભાગના એ આપણે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર હોય છે, એના કારણે જ એમ્પ્લીફાયરનો વજન વધારે હોય છે. તો એ એમ્પ્લીફાયર અમુક સમય જતા જ્યારે અમુક એજ થઈ જશે તો એ હમિંગ જેવો અવાજ ક્રિએટ કરતો હશે, એમાંથી નોઇઝ આવવા મળશે. તો રીતે કહી શકીએ. નાવ એપ્લિકેશન ડિસ્કસ કરીએ કે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે.
તો જોઈએ, ડ્યુ ટુ ધ above drawbacks, transformer coupled amplifier are not used for amplifying low frequency signal. તો આ બધા ડ્રોબેકના કારણે, ડિસએડવાન્ટેજીસના કારણે ટ્રાન્સફોર્મર કપલ છે એ આપણે લો સિગ્નલ માટે યુઝ નથી કરતા, બિકોઝ લો સિગ્નલ માટેનો ગેઇન ઓછો મળે છે. બટ હાવેવર દે આર વાઇડલી યુઝ ફોર એમ્પ્લિફાઇંગ રેડિયો ફ્રીક્વન્સીઝ અબવ 20 kHz સિગ્નલ. તો જ્યારે પણ આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ, મોટાભાગે આપણે 20 kHz સિગ્નલથી ઉપરની ફ્રીક્વન્સીઝ માટે આપણે યુઝ કરીએ છીએ, જેથી ગેઇન છે એ ઓવરઓલ સારો મળી શકે. તો આ રીતે આપણે એનું એપ્લિકેશન જોઈ શકીએ છીએ. સચ એમ્પ્લીફાયર આર મોસ્ટલી યુઝ ફોર ઇમ્પિડન્સ મેચિંગ. તો જ્યાં પણ ઇમ્પિડન્સ મેચિંગની જરૂર પડતી હશે એ આપણે આ ટાઈપ્સના એમ્પ્લીફાયર યુઝ કરી શકીએ છીએ, મતલબ કે ટ્રાન્સફોર્મર કપલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર યુઝ કરી શકીએ છીએ. ઇન ઓર્ડર ટુ મેચ ધ ઇમ્પિડન્સ સ્ટેપ ડાઉન. હવેની જે પ્રોસેસ છે એ ખાસ સમજો કે કઈ રીતે આપણે, એમ તો વાત તો કરી દીધી કે મેચિંગ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, ઇમ્પિડન્સ મેચિંગ કરીએ છીએ. તો ઇમ્પિડન્સ મેચિંગ કઈ રીતે થાય છે? તો પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ ઉપરથી આપણે ઇમ્પિડન્સ મેચિંગ કરીશું કે એક સ્ટેજ, પહેલું સ્ટેજ અને બીજું સ્ટેજ, ધારો કે પહેલું અને બીજું બે સ્ટેજ આપણે લઈએ છીએ. તો પહેલા અને બીજા સ્ટેજને કપલિંગ કરાવવું છે, મતલબ કે જોડવું છે. તો એ જોડવા માટે એના જે ઇમ્પિડન્સનું મેચિંગ કરાવવું છે, બંનેનો બહુ જ મોટો ડિફરન્સ છે. તો એ મેચિંગ કરાવવું છે તો કઈ રીતે કરાવીએ છીએ? તો એ આપણે જોવાનું છે કે કઈ રીતે મેચિંગ કરી અને પ્રોપરલી આપણે બંને સ્ટેજને કપલિંગ કરાવી શકીએ છીએ. તો એ ખાસ સમજો. તો એના માટે આપણે હવેનું આગળનું જે પોર્શન છે એ એના માટે ખાસ છે કે ઇન ઓર્ડર ટુ મેચ ધ ઇમ્પિડન્સ અ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઓફ પ્રોપર ટોન રેશિયો ઇઝ યુઝ. આપણે વહેલા પણ વાત કરી બરાબર કે ઇમ્પિડન્સ મેચિંગ કરાવવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે યુઝ કરીએ છીએ એનો પ્રોપર ટર્ન રેશિયો યુઝ કરી અને સિલેક્ટ કરી અને આપણે મેચિંગ કરાવી શકીએ છીએ. The impedance of secondary of transformer is made equal to the load impedance. તો જે સેકન્ડરીનો ટર્ન રેશિયો છે બરાબર, સેકન્ડરીનું જે ઇમ્પિડન્સ છે બરાબર એ લોડના ઇમ્પિડન્સ સાથે અને પ્રાઇમરી ઇમ્પિડન્સનું મેચિંગ એના જેટલું આપણે કરવા માગીએ છીએ કે પ્રાઇમરી ઇમ્પિડન્સ છે ઇક્વલ ટુ ધ આઉટપુટ ઇમ્પિડન્સ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. એટલે કે જે પ્રાઇમરી ઇમ્પિડન્સ છે એ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ જેટલું ઇમ્પિડન્સ થશે અને જે સેકન્ડરીનું ઇમ્પિડન્સ છે એ સેકન્ડરીનું ઇમ્પિડન્સ એ તમારા લોડના ઇમ્પિડન્સ જેટલું થશે. તો જે શરૂઆતથી આપણે કહીએ તો જ્યારે ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટરનું જે આઉટપુટ આવે છે, ટ્રાન્ઝિસ્ટરનું ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સ અને ટ્રાન્સફોર્મરનું ઇમ્પિડન્સ એ બંને મેચિંગ થશે. અને ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ છે, સેકન્ડરી વાઇન્ડિંગનું ઇમ્પિડન્સ અને નેક્સ્ટ સ્ટેજ એટલે કે નેક્સ્ટ સ્ટેજ અથવા તો આપણે લોડ પણ કહી શકીએ, તો નેક્સ્ટ સ્ટેજ અથવા તો લોડનું ઇમ્પિડન્સ એ બંને મેચ કરવાનું છે. મતલબ કે આપણે અહીંયા નેક્સ્ટ ફિગર જોઈએ તો આઈડિયા આવશે. તો અહીંયા જે પ્રાઇમરીનું ઇમ્પિડન્સ છે બરાબર, અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ છે એનું ઇમ્પિડન્સ અને જે ટ્રાન્ઝિસ્ટર છે એનું ઇમ્પિડન્સ, આ બંને ઇમ્પિડન્સ એ જે ટ્રાન્ઝિસ્ટરનું જે ઇમ્પિડન્સ હશે અને પ્રાઇમરી ઇમ્પિડન્સ એ બંને મેચ થશે. અને જે સેકન્ડરી છે તો સેકન્ડરી વાઇન્ડિંગ છે એનું ઇમ્પિડન્સ અને અહીંયા જે લોડ કનેક્ટ કરેલું છે એનું ઇમ્પિડન્સ બંને આપણે કેવું કરવાનું છે? ઇક્વલ કરવાનું છે. એ જ રીતે અહીંયા પણ પ્રાઇમરી વાઇન્ડિંગ અને ટ્રાન્ઝિસ્ટરનું કલેક્ટર એ બંનેનું કેવું કરવાનું છે? ઇક્વલ કરવાનું છે. તો આ રીતે આપણે મેચિંગ કરાવીએ છીએ. ફિગર 1.10 ઇલ્યુસ્ટ્રેટ્સ મીન્સ આપણે જે ફિગર જોઈએ, ફિગર 1.10 ઇલ્યુસ્ટ્રેટ્સ ધ ઇમ્પિડન્સ મેચિંગ બાય અ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરી અને ઇમ્પિડન્સ મેચિંગ કઈ રીતે થાય છે એ ફિગરમાં ઇન્ડિકેટ કરેલું છે. તો આઉટપુટ ડિવાઇસ એક્ઝામ્પલ તરીકે આપણે સ્પીકર લેતા હોઈએ છીએ જનરલી. તો આઉટપુટ ડિવાઇસ કનેક્ટેડ ટુ ધ સેકન્ડરી હેઝ અ સ્મોલ રેઝિસ્ટન્સ RL. તો સ્પીકર છે તો સ્પીકરનો રેઝિસ્ટન્સ ઓછો હશે, RL આપણે કહીએ છીએ ઓછો હશે, અને એને આપણે સેકન્ડરીમાં જે ટ્રાન્સફોર્મર છે ટ્રાન્સફોર્મરના સેકન્ડરીમાં કનેક્ટ કરેલું છે. એન્ડ ધ લોડ RL prime appearing on the primary side will be. તો જે આપણે લોડ કનેક્ટ કરાવીએ છીએ એનો RL રેઝિસ્ટન્સ છે એ જ્યારે સેકન્ડરી સાથે
કનેક્ટ થશે તો એ સેકન્ડરીનો જ્યારે લોડ ઓવરઓલ સેકન્ડરીનો લોડ બને છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ ઉપર એપિયર થશે. એ એપિયર થશે ત્યારે કેટલો હશે તો એ આપણે એને RL પ્રાઇમથી ઇન્ડિકેટ કરેલું છે. તો RL પ્રાઇમ કેટલો છે તો RL પ્રાઇમ ઇક્વલ્સ ટુ NP/NS હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય RL. NP મતલબ કે પ્રાઇમરી ટર્ન રેશિયો, P ફોર પ્રાઇમરી, S ફોર સેકન્ડરી, N ફોર ટર્ન રેશિયો. તો પ્રાઇમરી ટર્ન ડિવાઇડેડ બાય સેકન્ડરી ટર્ન હોલ સ્ક્વેર ઇન્ટુ RL મતલબ કે જે લોડ રેઝિસ્ટન્સ છે એ લોડ રેઝિસ્ટન્સ. તો એ રીતે આપણે RL પ્રાઇમ ફાઇન્ડ કરી શકીએ છીએ કે પ્રાઇમરી ઉપર કેટલો રેઝિસ્ટન્સ એપિયર થશે. તો એ RL તો આપણે જે રાખવું હોય એ રાખી શકીએ છીએ, જે પણ લાઉડ સ્પીકર હશે એ રાખી શકીએ છીએ. પણ અહીંયા તમે જુઓ તો NP અને NSનો જે ટર્ન રેશિયો છે એ ટર્ન રેશિયો પ્રોપર સિલેક્ટ કરી અને RL સાથે RL જે પણ વેલ્યુ હશે એ રીતે પ્રોપર કરી અને RL પ્રાઇમ આપણે બનાવી શકીએ છીએ. તો RL પ્રાઇમ ઓલરેડી હશે કે જે ટ્રાન્ઝિસ્ટર હશે, ટ્રાન્ઝિસ્ટરનું ઇમ્પિડન્સ હશે પહેલેથી નક્કી હશે, તો એના જેટલો આપણે RL પ્રાઇમ બનાવવો પડે તો એ આપણે બની જશે. તો આ રીતે આપણે ટર્ન રેશિયો પ્રોપર સિલેક્ટ કરી અને RL પ્રાઇમ બનાવી શકીએ છીએ. તો આપણે ફર્ધર એક એક્ઝામ્પલ લઈ અને જોઈએ. ફોર ઇન્સ્ટન્સ, સપોઝ ધ ટ્રાન્સફોર્મર હેઝ ટર્ન રેશિયો NP/NS equals to 10:1. એટલે કે પ્રાઇમરીનો ટર્ન છે 10 અને સેકન્ડરીનો ટર્ન છે 1. બરાબર. તો આપણે એક બેઝિક એક્ઝામ્પલ લીધેલું છે. તો લોડ કેટલો બનશે તો અને ઇફ RL equals to 100 ઓહમ, તો RL ની વેલ્યુ લીધેલી છે 100 ઓહમ. NP પ્રાઇમરી ટર્ન્સ 10 છે અને સેકન્ડરી 1 છે અને RL લાઉડ સ્પીકરનો રેઝિસ્ટન્સ 100 ઓહમ રાખેલો છે. તો લોડ આપણે એપિયરિંગ થાય છે પ્રાઇમરી ઉપર કેટલો થશે તો એ કેલ્ક્યુલેટ કરવું છે. તો એના માટેનું ઇક્વેશન છે, આપણે ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીએ કે 10/1 હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય 100. તો આપણે ફાઇનલી RL પ્રાઇમની વેલ્યુ મળે છે 10 કિલો ઓહમ. એટલે કે પ્રાઇમરી ઉપર આપણે એ જે પ્રાઇમરી ભાગ છે પ્રાઇમરીનો ઉપર પ્રાઇમરી અહીંયા બરાબર. તો એ પ્રાઇમરીનો અહીંયા કહીએ કે અહીંયા કહીએ કંઈ જ ફેર નહીં પડે. તો પ્રાઇમરી ઉપર જે રેઝિસ્ટન્સ આવશે એપિયર થશે એ રેઝિસ્ટન્સ કેટલો હશે તો એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ. તો એ ઓલમોસ્ટ જે ટ્રાન્ઝિસ્ટર છે ટ્રાન્ઝિસ્ટરના ઇમ્પિડન્સ જેટલો થવો જોઈએ. તો જોઈએ thus the load on primary is comparable to the output impedance of this ટ્રાન્ઝિસ્ટર. તો એ રીતે જે પ્રાઇમરી ઉપર જે લોડ એપિયર થાય છે કમ્પેર કરાવી શકીએ કેની સાથે ઇમ્પિડન્સ ઓફ ધી ટ્રાન્ઝિસ્ટરના ઇમ્પિડન્સ સાથે કમ્પેર કરાવી શકીએ એટલો થઈ જશે. ધીસ રિઝલ્ટ ઇન મેક્સિમમ પાવર ટ્રાન્સફર ફ્રોમ ટ્રાન્ઝિસ્ટર ટુ ધ પ્રાઇમરી ઓફ ધ ટ્રાન્સફોર્મર. તો એના કારણે ટ્રાન્ઝિસ્ટરમાંથી ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ઉપર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. This shows that low value of load resistance like speaker can be stepped up to a more favorable value at the collector of transistor by using appropriate turn ratio. એટલે કે એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે જે લો રેઝિસ્ટન્સ હતો સ્પીકરનો લો રેઝિસ્ટન્સ હતો એને આપણે શું કર્યું સ્ટેપ અપ કર્યું. એટલે કે એને અધર ઉપાડ્યો એટલે કે ઊંચો કર્યો છે, મતલબ કે એની વેલ્યુ વધારી છે. એ શેનાથી વધારી છે તો એ પ્રોપર સિલેક્શન ઓફ ટર્ન રેશિયો ઇઝ મોર ફેવરેબલ વેલ્યુ એટ ધ કલેક્ટર ઓફ ટ્રાન્ઝિસ્ટર. તો એને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર જેટલું આપણે બનાવી દીધેલું છે બાય એપ્રોપ્રિએટ ટર્ન રેશિયો. Transformer coupled amplifier is generally not used for intermediate stage in the cascade amplifier because it is costly and bulky. તો આપણે જનરલી ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર છે એ મોટા ભાગે આપણે ઇન્ટરમીડિયેટ સ્ટેજ એટલે કે વચ્ચેના સ્ટેજમાં આપણે જનરલી યુઝ નથી કરતા. તો ક્યાં કરીએ છીએ? ઇટ ઇઝ યુઝ એટ ઇનપુટ ઓર આઉટપુટ સ્ટેજ વેર ઇટ ઇઝ કેન બી કન્વીનિયન્ટ એન્ડ પ્રોવાઇડ ઇમ્પિડન્સ મેચિંગ. એટલે કે આપણે જનરલી ઇનિશિયલ અથવા તો લાસ્ટ સ્ટેજમાં એટલે કે પહેલાં અથવા તો છેલ્લા સ્ટેજમાં જ જનરલી યુઝ કરીએ છીએ ટુ પ્રોવાઇડ ઇમ્પિડન્સ મેચિંગ. એટલે કે પ્રોપર ઇમ્પિડન્સ મેચિંગ થાય એટલા માટે આપણે ફર્સ્ટ અથવા તો લાસ્ટ સ્ટેજમાં જ કનેક્ટ કરીએ છીએ. જો વચ્ચે કનેક્ટ કરાવવા જઈએ તો બહુ જ વધારે
ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે. એના કારણે એનો કોસ્ટ પણ ઇન્ક્રીઝ થઈ જાય છે અને બલ્કી પણ થઈ જશે અને એનો જે વેટ છે ઓવરઓલ વેટ પણ બહુ જ વધી જાય છે. તો એના કારણે આપણે જનરલી ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં યુઝ નહીં કરીએ, બટ ફર્સ્ટ અથવા તો લાસ્ટ સ્ટેજમાં જ યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે ટ્રાન્સફોર્મર કપલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર જોયું. તો એ જ રીતે એનો જો કમ્પેરમાં કરીએ તો આરસી કપલ છે એ આપણે વાત કરી કે ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં યુઝ કરીએ છીએ, જ્યારે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર છે એ ફર્સ્ટ અથવા તો લાસ્ટ સ્ટેજમાં યુઝ કરીએ છીએ. તો આ રીતે બંનેનું કોમ્બિનેશન કરીને પણ આપણે પર્ટિક્યુલર એમ્પ્લીફાયર બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે એમ્પ્લીફાયર બનાવી શકીએ છીએ અને યુઝ કરી શકીએ છીએ. કે થેન્ક યુ. ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर। ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर में हम ट्रांसफॉर्मर्स का यूज करते हैं जो कि हमारे सिग्नल को एम्पलीफाई करते हैं, यानी कि जो पहले स्टेज का आउटपुट होता है ट्रांसफॉर्मर का, उसे हम नेक्स्ट स्टेज के ट्रांसफॉर्मर के इनपुट पे बेस के थ्रू इनपुट करवाते हैं और जिससे हमारे पास उसके नेक्स्ट स्टेज से हम उसकी आउटपुट लेते हैं, जो हमें एक एम्पलीफाइड सिग्नल प्रोड्यूस होता है हमारी आउटपुट पे। इसमें हम ट्रांसफॉर्मर्स का यूज करते हैं, इसलिए इसका नाम ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर है। अगर हम इसकी कंस्ट्रक्शन देखें तो जब हम अपनी वीसीसी सप्लाई करते हैं, वीसीसी जब हम सप्लाई करते हैं, ये हमारी फर्स्ट स्टेज है जिसमें हमारा ये ट्रांसफॉर्मर है जो कि हमारा कपल करता है नेक्स्ट ट्रांसफॉर्मर को, नेक्स्ट स्टेज के ट्रांसफॉर्मर को, और ये सारी हमारी फर्स्ट स्टेज है। R1 R2 हमारे बायसिंग का काम करते हैं, वोल्टेज को बायसिंग प्रोवाइड करते हैं। एमीटर रेजिस्टर जो कि एमीटर के साथ कंबाइन है, ये हमारे स्टेज को स्टेबिलिटी प्रोवाइड करता है। C इन कैपेसिटर इन, जो ये हमारा कैपेसिटर इनपुट का यूज हुआ है, ये हमारे एसी सिग्नल को अलाउ करता है फ्लो करने में। और जो हमारा एमीटर कैपेसिटर है, ये जो CE जो कि हमारे एमीटर रजिस्टर के साथ पैरेलल में कंबाइन है, ये कैपेसिटर हमारा लो पास रिएक्टेंस प्रोवाइड करता है सिग्नल को और एक नेसेसरी बायसिंग प्रोवाइड करता है और हमारे सर्किट को स्टेबिलिटी भी प्रोवाइड करता है। और इसमें हम कपलिंग कैपेसिटर का यूज नहीं करते क्योंकि इसमें हम ट्रांसफॉर्मर का यूज कर रहे हैं जो कि हमारे नेक्स्ट स्टेज के ट्रांसफॉर्मर को कपल करेगा। जो हमारे इस स्टेज की आउटपुट आती है, जब हम इसके थ्रू आउटपुट आते हैं, यहाँ पे जो हमारी फर्स्ट स्टेज की आउटपुट आती है, इसको हम अपने नेक्स्ट स्टेज की ट्रांजिस्टर में यानी TR2 में सेंड करते हैं उसके बेस के थ्रू। और फिर हम जो हमारा नेक्स्ट ट्रांसफॉर्मर है, इसके थ्रू हम अपनी वोल्टेज आउटपुट लेते हैं। यहाँ पे हम कोई भी स्पीकर लगा सकते हैं जो कि हमारे साउंड प्रोड्यूस कर, जो हमारे एम्पलीफाइड सिग्नल प्रोड्यूस करता है। ये हमारा ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर है। अगर हम इसके फ्रीक्वेंसी रिस्पांस की बात करें, वो कर्व जो हम ड्रॉ करते हैं वोल्टेज गेन और फ्रीक्वेंसी के बीच में, उसे हम फ्रीक्वेंसी रिस्पांस कहते हैं। फ्रीक्वेंसी किसी भी जो ट्रांसफार्मर का फ्रीक्वेंसी रिस्पांस होता है, जो ट्रांसफार्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर में, ये लो होता है। ये इसका कर्व कुछ इस तरह का होता है। ये हमारा फ्रीक्वेंसी रिस्पांस शो कर रहा है। हमारे ट्रांसफार्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर फ्रीक्वेंसी रिस्पांस कुछ इस तरह का होता है जो कि लो होता है। इसमें जो गेन होती है वो कांस्टेंट होती है सिर्फ स्मॉल रेंज फ्रीक्वेंसी पे। आउटपुट वोल्टेज जो होती है वो इक्वल होती है हमारा कलेक्टर प्रोडक्ट होता है, जो हमारा कलेक्टर करंट है, उसके इक्वल होती है। लो फ्रीक्वेंसी पे जो रिएक्टेंस होती है प्राइमरी, हमारे ट्रांसफार्मर की प्राइमरी वाइंडिंग की, वो फॉल हो जाती है, जिससे हमारा गेन भी कम हो जाता है। और हाई फ्रीक्वेंसी पे हमारे जो कैपेसिटेंस है, जो हमारे वाइंडिंग ट्रांसफार्मर की जो वाइंडिंग्स होती हैं, प्राइमरी वाइंडिंग और सेकेंडरी वाइंडिंग, वो एक बाईपास, ये जो टर्न्स वाइंडिंग की होती हैं, वो एक्ट करती हैं एक बाईपास कैपेसिटर की तरह, जो कि हमारे आउटपुट गेन को रिड्यूस कर देती हैं। ट्रांसफार्मर कपल एम्पलीफायर जो होते हैं वो एक प्रॉपर फ्रीक्वेंसी प्रोड्यूस नहीं करते, फ्रीक्वेंसी में डिस्टॉर्शंस आती हैं।
ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर की एडवांटेज ये होती है कि इसके हम गेन को स्टेप अप कपल ट्रांसफॉर्मर का यूज करके हाई कर सकते हैं, और इसकी जो प्राइमरी वाइंडिंग होती है उसका रिएक्टेंस ऑलमोस्ट प्रॉपर होता है, जो कि हमारे सिग्नल को लॉस्ट नहीं होने देता, और इसके इम्पीडेंस मैचिंग अच्छा होता है, जो कि हमारे ट्रांसफॉर्मर कपल एम्पलीफायर से मैक्सिमम पावर ऑब्टेन की जा सकती है। इसके डिसएडवांटेज ये है कि ये लार्ज साइज में बड़े होते हैं, बल्की होते हैं और कॉस्टली होते हैं, और पुअर फ्रीक्वेंसी रिस्पॉन्स देते हैं। और इसकी एप्लीकेशन ये है कि ये जो एम्पलीफायर्स हैं, जो ऑडियो, इसको हम ऑडियो फ्रीक्वेंसी के रेंज में, यानी कि जो कि 50 हर्ट्ज से 500 किलो हर्ट्ज तक है, उसको हम एम्पलीफाई नहीं कर सकते, लेकिन इसको हम रेडियो फ्रीक्वेंसी जो कि 550 किलो हर्ट्ज से 1600 किलो हर्ट्ज तक होती है, उसे एम्पलीफाई कर सकते हैं, क्योंकि इसमें अगर हम शंटिंग कैपेसिटर लगा दें वाइंडिंग के अक्रॉस, ट्रांसफॉर्मर वाइंडिंग के अक्रॉस हम शंट कैपेसिटर लगा दें, तो हम इसको फ्रीक्वेंसी को इम्प्रूव कर सकते हैं। इसको हम टर्न वोल्टेज एम्पलीफायर भी कहते हैं। अगर हम अपने ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर की कैलकुलेशन देखें इम्पीडेंस मैचिंग की, RL हमारा लोड रेजिस्टेंस होता है आउटपुट पे, NP हमारी प्राइमरी टर्न्स होती हैं ट्रांसफॉर्मर की, NS हमारी सेकेंडरी टर्न्स होती है ट्रांसफॉर्मर की। अगर हम लोड अपीयर जो होता है हमारे प्राइमरी साइड पे, उसको हम डिनोट करते हैं RL डैश, जो कि हमारा लोड प्राइमरी साइड पे है, इज इक्वल टू RL अपॉन K स्क्वायर। RL हमारा सेकेंडरी लोड है रेजिस्टेंस का, और K स्क्वायर हमारा है ट्रांसफॉर्मर रेशो, जो कि NS अपॉन NP होती है, जो कि सेकेंडरी टर्न ऑफ ट्रांसफॉर्मर अपॉन में प्राइमरी टर्न ऑफ ट्रांसफॉर्मर। इसको हम ऐसे लिख सकते हैं, यानी कि हमने K स्क्वायर की वैल्यू जो हमारे पास आई है, इसको हम K में पुट कर देंगे तो हमारे पास आएगा RL अपॉन ब्रैकेट में NS अपॉन NP स्क्वायर। अब हमारे पास, अगर इसको हम ऐसे भी लिख सकते हैं, इसको हम ऊपर ले गए अपने NS अपॉन NP को, तो हमारे पास आएगा NP अपॉन NS स्क्वायर RL। ये हमारा इम्पीडेंस मैचिंग का फॉर्मूला है। ये हमारा बेस है, ये मीटर है, ये हमारा कलेक्टर है। NP हमारी प्राइमरी टर्न्स ट्रांसफॉर्मर है, NS हमारी सेकेंडरी टर्न्स ट्रांसफॉर्मर है, और RL हमारा लोड रजिस्टर है, और इसके थ्रू हम अपनी इम्पीडेंस मैचिंग कर सकते हैं हमारे सर्किट की। और यह है हमारा ट्रांसफॉर्मर कपल ट्रांजिस्टर एम्पलीफायर। थैंक यू।